ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ સત્ય છે આ ધર્મનું આખી દુનિયાને દેશનું ગર્વ છે ગુજરાતીનું 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 ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ એક અવાજે હું કહું છું એક અવાજે હું કહું છું સંગાત સૌનો એમ કહું છું સત્ય છે આ ધર્મનું સત્ય છે આ ધર્મનું આખી દુનિયાને દેશનું ગર્વ છે ગુજરાતીનું ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ કોઈ જાત નથી કોઈ પાત નથી પહેલા ભારતીય ગુજરાતી પછી સર્વ ધર્મ સ્વભાવના સત્ય છે આ ધર્મનું આખી દુનિયાને દેશનું ગર્વ છે ગુજરાતીનું એક અવાજે હું કહું છું સંગાત સૌનો એમ કહું છું ગર્વ છે ગુજરાતીનું 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 ગુજરાતી ગૌરવ 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 સત્ય છે આ ધર્મનું આખી દુનિયાને દેશનું ગર્વ છે ગુજરાતીનું 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 ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ એક અવાજે હું કહું છું સૌથી પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ। આજે અમે ગોરાઈની અંદર મારું ઘર એમાં આવ્યા છે। બિપિનભાઈ અમારા ઉપપ્રમુખ ગુજરાતી ગૌરવના સૌથી વધારે ધન્યવાદ અને અભિનંદન તો હું ડૉક્ટર સાહેબને આપું છું કે એ આવું સરસ કાર્ય કરે છે। એમણે ગોરાઈ ઉપર મારું ઘર કરીને એક સંસ્થા ચાલુ કરી છે જેમાં અત્યારના એમની પાસે 5 બંગલા એમણે ભાડે લીધા છે અને 130 સિનિયર સિટીઝનો જે પૈસાવાળા બી છે ગરીબ બી છે બીમાર બી છે હેલ્થના ઇસ્યુ બી છે બધાને સાચવે છે। આજે 130 જણાને સાચવવું એ એક બહુ મોટો ટાસ્ક છે અને એ કરી રહ્યા છે। કેટલા વર્ષથી તમે કરી રહ્યા છો દિલીપભાઈ? આજે 6 વર્ષથી કરી રહ્યા છે અને આ તમને પ્રેરણા કેવી રીતે આવી કે આ કરવું જોઈએ તમારે આ કાર્ય? ભવિનભાઈ મને બાળકો નથી। હા હા અને મેં વાઈફે વિચાર્યું કે આપણે એવું કંઈ કામ કરીએ કે લાઈફનો ચામ રહે તો નક્કી કરતા કે અમારા બીજા પક્ષી કે પ્રીતિબેન જોશી મારા ક્લિનિકમાં એમની દીકરીનો પ્રોગ્રામ થયો અને વાત કરી કે આપણે કોઈ વંદે મનાવી તો પ્રીતિભાઈ હું પણ તૈયાર છું એમ કહીને શરૂઆત
ડિસેમ્બર 2018માં શરૂઆત કરીને ઓગસ્ટ 19માં મારા વાઈફ એક્સપાયર થઈ ગયા 47 એજમાં. ને મને બાળકો નથી. પછી એવું થયું કે ભગવાને કોઈ ડિગ્રી આપી, પૈસા આપી, ઘર આપ્યું. હવે કામ કરીને આપણે વાઈફની યાદમાં કંઈક કામ કરીએ. અને વાઈફની યાદમાં કામ કરું છું. એમ કરતાં કરતાં 6 વર્ષ થઈ ગયા. વાઈફ એક્સપાયર થયા ત્યારે 22 જણા હતા. અત્યારે 130 જણા છે મારી પાસે. મુંબઈમાં બીમાર માટે કોઈ સેન્ટર નથી. હવે પાર્કિન્સન, પેરાલિસિસ, ડિમેન્શિયા, કેન્સર, HIV, કોમા આ બધા પેશન્ટને જ સાચવીએ છીએ. બહુ સરસ. ને બીજા પાર્ટમાં આટલું જ કહેવાનું કે ભાવિનભાઈ તમારા હસ્તક આટલું જ વાત તમારી મેસેજ મોકલાવો છે કે અમે ત્યાં આવનારને સાચવી લઈએ છીએ. હવે કોઈ મા બાપને ઉત્સવમાં ના આવવું પડે એ માટે તમે અમને સહાય કરો કે આપણે માટે કોઈ યોજના બનાવીએ તો કોઈને આવું ન. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. બહુ સરસ દિલીપભાઈ, તમને કોટી કોટી વંદન અમારા ગુજરાતી ગૌરવ તરફથી. આ જે વિડીયો જેને જેને બી પહોંચશે હું એને એક જ મેસેજ આપીશ. એમનો ધ્યેય એ છે કે કોઈ બી મારું ઘરમાં આવવું ન પડે, પોતાના મા બાપને સાચવે, સારી રીતે સાચવે, કેમ કે એમના આશીર્વાદ જ બહુ મોટી વસ્તુ છે. એમને પૈસાની લાલચ કે બીજી કોઈ લાલચ નથી. બસ તમે એકવાર અગર તમારો થોડોક સમય કાઢીને મારું ઘરમાં એક અડધો કલાક 1 કલાક આપશો તો આ 130 જણાને બહુ આનંદ થશે એવી મારી એક વિનંતી છે. પૈસા તો આવી જશે, પૈસા તો કોઈ ચિંતાનો વિષય નથી. એ આજે આટલા વર્ષોથી 2018થી ચલાવી રહ્યા છે. એમના વાઈફ પણ કોવિડ કાળમાં એમનું અવસાન થયું છે. એમને બી ભગવાન એમની આત્માને શાંતિ આપે. પણ આવા જે સરસ કાર્યો કરે છે એને આપણે પ્રોત્સાહન આપવું છે એવી મારી એક સ્નેહ ભાવનાથી હું અહીંયા બધાને હાથ જોડીને વિનંતી કરું છું. નમ્ર વિનંતી. બધાને અભિનંદન. દિલીપભાઈને બી કોટી કોટી વંદન અને અભિનંદન. ધન્યવાદ. ગુજરાતી ગૌરવમાં સ્વાગત છે બધાનું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ગુજરાતી ગૌરવ, ગુજરાતી ગૌરવ, ગુજરાતી ગૌરવ.